દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં આગમનની એક અઠવાડિયાથી તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આજે વડાપ્રધાનના રોડ શો દરમિયાન ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં આગમનને લઈને એક અઠવાડિયાથી જિલ્લા વહીવટીતંત્ર, પાલિકા તેમજ પોલીસ વિભાગ કામે લાગ્યું હતું અને વડાપ્રધાનના સ્વાગતમાં કોઈ કસર બાકી ન રહે તેની ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી। આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો હોવાથી કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ સાથે એસઆરપીની ટીમો તેમજ હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં કિશનવાડી વિસ્તારમાં હોમગાર્ડ જવાન નિતેશ જારિયાને ફરજ સોંપવામાં આવી હતી। આજે નિતેશ જારિયાને ફરજ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા તે પડી ગયા હતા, જેથી તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ હાજર તબીબે નિતેશ જારિયાને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાના પગલે નિતેશના પરિવારના આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો અને પરિવાર જવાન નિતેશ જારિયા કિશનવાડીથી છેક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા, જેથી તેમનું મોત થયું હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો બચી જાત તેવું જણાવ્યું હતું। આ સાથે બે મહિલાઓને પણ બંદોબસ્તમાંથી બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારો બ્રધર નાનો ભાઈ છે, એ અત્યારે હોમગાર્ડમાં હતા, ઓન ડ્યુટી એ થઈ ગયું છે અમને। એવું તો મને ખબર નથી, એકચ્યુઅલી જોબ પર હતો, પણ અત્યારે અમને હું બધી પૂરી તપાસ કરાવું છું, કોણ જોડે હતું અને કોણ કોણ હતું। એ નિતેશ જારિયા એવું આ ડૉક્ટરે કીધું છે કે એટલું ગભરો મને એવું થઈ ગયું હતું। આ હોમગાર્ડમાં છે, પોલીસ સ્ટેશનમાં તો કોઈ બી પોઈન્ટ પર મૂકી દે આ લોકો। આમ લક્ષ્મીપુરા એ કિશનવાડી હતા એવું કહે છે આ લોકો। કિશનવાડીથી આ લોકો નજીક હોસ્પિટલમાં નહીં લઈ ગયા, પણ અહીંયા એસએસજી લાવવાનું અમને બેટર લાગ્યું, ત્યાં નજીકમાં નહીં લઈ ગયા। મોડું થયું સાહેબ, કિશનવાડીથી હતા એ બંદોબસ્તમાં, કિશનવાડીથી એસએસજીમાં લાવ્યા, પણ કોઈ નજીકના હોસ્પિટલમાં ના લઈ ગયા। બરાબર છે, આ પૂરી હું જાણ કરાવીશ, પછી તમને પર્સનલી બોલાવીશ, બરાબર? આ કંઈક મોદી સાહેબ કંઈક આવવાના હતા। હા, અમે બે ભાઈઓ છે, મેરેજ થયેલા છે, નાનો છોકરો બી છે, એ 1.5-2 વર્ષનો છે। આમનું નામ નિતેશ જારિયા છે અને છોકરાનું નામ અથર્વ છે। મારું નિલેશ જારિયા છે, હું એમનો ભાઈ છું। હોમગાર્ડ જવાન નિતેશ જારિયાનું હાર્ટ એટેકથી મોત થતાં હોમગાર્ડના જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશી પહોંચી ગયા હતા અને નિતેશ જારિયાના પરિવારને આ ઘટના અંગે સાંત્વના આપીને વિભાગ તરફથી શક્ય તેટલી મદદ કરવા આશ્વાસન આપ્યું હતું। आज रोज हमारा वडोदरा सिटी होमगार्ड सभ्य नामे नितेश अरविंदभाई जारिया के जे लक्ष्मीपुरा पोलीस स्टेशનમાં ફરજ બજાવતો હતો, આજે પીએમ બંદોબસ્ત હોવાથી તે ઓન ડ્યુટી પર હતો, ત્યાં અચાનક પાર્કિંગના સ્થળે ગભરામણ થવાથી તેને 108 દ્વારા એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં મેડિકલ ચેકઅપ કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો। આ અંગે અમે વડોદરા તથા અમારી વડી કચેરી જાણ કરી છે અને હોમગાર્ડ સભ્ય ચાલુ ડ્યુટી પર હોવાથી એને માન સન્માન મળે એની માટે ગાર્ડ ઓફ ઓનરની પણ વાત કરી છે, તો એને અમે ગાર્ડ ઓફ ઓનર પણ આપવાના છે અને સરકારમાં ચાલુ ડ્યુટી એક્સપર્ટ થવાથી વધારે વળતર મળે એવો અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ। હોમગાર્ડ નિતેશ જારિયા લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો અને તેનું આજે ફરજ દરમિયાન મોત થતાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને કાઉન્સિલર શ્રીરંગ આયરે પહોંચી ગયા હતા અને પરિવારને મળીને સાંત્વના આપી પરિવારને તમામ પ્રકારની સહાય મળે તેવી રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું। વડોદરા શહેરમાં સૌથી જૂનું ગામ અમારું લક્ષ્મીપુરા ગામ છે। આ લક્ષ્મીપુરા ગામનો અમારો 28-29 વર્ષનો યુવાન આજે તમે જોયું કે ત્યાં ગાડી આજે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા, સમગ્ર શહેરના લોકો જ્યારે આજે ઉમટ્યા હતા, પોતે પણ એની પોતાની ફરજ દરમિયાન છેલ્લા 3 દિવસથી એ પોતે અથાગ પ્રયત્ન કરીને રોજ રેગ્યુલર ડ્યુટીમાં જતો હતો। આજે એને સવારે બસ ડેપો પાસે અને જે બસનું જે સાચવવાનું હોય છે ત્યાં આગળ અચાનક જ કંઈ ચક્કર પડ્યા। સ્થાનિક ત્યાં સરકારના લોકોથી માંડીને બધા જ લોકોએ ઇમરજન્સી એને સેવા આપવાનો પ્રયત્ન કર્યો, ત્યાંથી લઈ આવ્યા છે અને અહીંયા જ્યારે લાવ્યા ત્યારે એને આજે ડેથ ડિક્લેર થયો છે। હવે જોવાનું છે કે એની અંદર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં, પ્રાઇમરી રિપોર્ટમાં શું આવે છે, પછી શું આવે છે। અને મને એવું લાગે છે કે દેશ માટે, સમાજ માટે જે રીતના દરેક લોકો કોઈ આર્મીની સેવા કરતું હોય છે, કોઈ શહેરની સેવા કરતું હોય છે, તો આ જે હોમગાર્ડની અંદર પોતે જે ડ્યુટી કરતો હતો, આ દેશ માટે, આ શહેર માટે અને સમગ્ર આપણા શહેર માટે જ્યારે આજે સેવાનું કરતા જ્યારે એનું આ થયું છે, તો અમે સરકારને પણ કહીશું અને સરકારના લોકો દ્વારા આજે લઈ રહ્યા છે। ગામના લોકોની પણ અપેક્ષા અને એક છે કે એના કુટુંબ સાથે કોઈ બીજું અન્યાય ના થાય અને એને થાય, કારણ કે આજે સરકાર દ્વારા જ એને લઈ આવવામાં આવ્યો છે। તો જે શ્રમ એને વેઠ્યું છે 3 દિવસથી અને એ લોકોની સાથે રહેતો હતો અને આજે એ લઈ આવ્યા છે, પણ કેટલીક વાર એવા વિષયો થઈ જાય છે કે જેના ડિહાઇડ્રેશન હોય, શું હોય, પણ એ બધું શું કેમ થયું, શાના માટે થયું, એ ડૉક્ટર જ નક્કી કરે કે કેમ થયું છે। કારણ કે જ્યાં સુધી પ્રાઇમરી રિપોર્ટ નથી આવતો, જ્યાં સુધી પીએમ રિપોર્ટ નથી આવતો,
ત્યાં સુધી કંઈ કહેવાય નહીં કે શાના કારણે અકાળે મૃત્યુ, કારણ કે જુવાન છે, સ્વસ્થ છે અને સારી રીતના એ ડ્યુટી ફરજ બજાવતો હતો. તો બસ હવે અપેક્ષા, એક તો રિપોર્ટ આવ્યા પછી ખબર પડે અને સરકાર એના કુટુંબને, એના લોકોને ઓન ડ્યુટી જે રીતનું થયું છે તો એ રીતના, કારણ કે હમણાં જ મારી લોકોની સાથે વાત થઈ છે, મને એવું લાગે પોઝિટિવ થશે. પણ જે થયું છે ખૂબ દુઃખદ છે. એમના પરિવારે એક વહાલ સોયો, પોતાના એક નાનો દીકરો આજે એને ગુમાવ્યો છે. જ્યારે આપણે ગુમાવ્યો અને મારા વિસ્તારનો જૂનો, એટલે આખું વડોદરા શહેરમાં સૌથી જૂનું ગામ ગોત્રી અમારો લક્ષ્મીપુરા ગામનો છે. એટલે આજે અમે લોકો અહીં આવ્યા છે અને એમના પીએમ રિપોર્ટમાં છે. પીએમ રિપોર્ટ પછી આગળ શું છે એ સરકાર અને સાથે અમે બેસી એના પરિવાર સાથે કંઈ અન્યાય ન થાય, પરિવારને જે આજે ખોટ પડી રહી છે એના માટે એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.